હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ. સો અમે થોડાથી રાત્રે જમીને નીકળી બીજા દિવસે સવારે જયપુર પહોંચ્યા. હોટલ પર રેડી થઈ બ્રેકફાસ્ટ કરીને અમે ફરવા નીકળી ગયા. તો સૌપ્રથમ અમે મ્યુઝિયમ જોવા ગયા. તો રસ્તામાં જયપુર માર્કેટ આવ્યું હતું, જેમાં અમુક શોપ્સ હજુ ઓપન નહોતી, એટલે અમે તેને સાંજે શોપિંગ કરવાનું અને જોવાનું ડિસાઈડ કર્યું. અને પછી આગળ જતા રસ્તામાં હવા મહેલ પણ આવ્યો હતો, જેનો નાઇટ વ્યૂ એકદમ સરસ હોવાથી અમે તેને રાત્રે જોવાનું ડિસાઈડ કર્યું હતું. અને પછી આગળ જતા રસ્તામાં જલ મહેલ પણ આવ્યો હતો, જેમાં અત્યારે એન્ટ્રી અલાઉડ ન હોવાથી અમે તેને સ્કીપ કરીને અમારે જે મ્યુઝિયમમાં જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ, જેનું નામ છે શ્રી સંજય શર્મા મ્યુઝિયમ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જયપુર. બસમાંથી ઉતરી ટિકિટ્સ લઈને અમે ચેકિંગ કરી અને મ્યુઝિયમમાં ગયા. ત્યાં અંદર મ્યુઝિયમમાં ફોટોગ્રાફી અલાઉડ ન હતી, એટલે ગાઈડે અમને એક ગ્રુપ ફોટો ક્લિક કરી આપ્યો અને એમની જ પરમિશનથી અમે એક સેલ્ફી પણ ક્લિક કરી હતી. એન્ડ આઈ મસ્ટ વોન્ટ ટુ ટેલ યુ ધેટ કે જયપુર આવો તો આ મ્યુઝિયમની વિઝિટ લેવાનું અવશ્ય ધ્યાનમાં રાખજો. તેમાં ઘણી બધી વસ્તુઓ જેમ કે રાજા મહારાજાના વસ્ત્ર અલંકારો, ઘણા બધા પુસ્તકો વિશે તમને અહીંયા ગાઈડ ડીપલી સમજાવશે અને જણાવશે. મ્યુઝિયમ જોઈને અમે હોટલે લંચ કરવા માટે ગયા અને પછી અમે એક રીલ ઉતારી, જે તમે અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ goripiya_2307 પર જોઈ જશે. અને પછી અમે શોપિંગ કરવા માટે જયપુર માર્કેટ આવ્યા, જે ખૂબ જ સરસ હતું અને ત્યાં શોપિંગ કરવાની પણ અમને ખૂબ જ મજા આવી. અને ત્યાં પછી બહુ જ પોલીસો હતી, કારણ કે થોડી વાર રહીને ત્યાં RMCની રેલી આવવાની હતી, જે અમે જોઈ અને તે ખૂબ જ સરસ હતી. જયપુર માર્કેટ જોઈને શોપિંગ કરીને RMCની રેલી જોઈને અમે હવા મહેલ જોવા જવાનું ડિસાઈડ કર્યું. અને હવા મહેલ એ જયપુર માર્કેટથી ખૂબ જ નજીક હતો, તેથી અમે ત્યાં ચાલતા ગયા અને પછી ત્યાં ફોટોઝ ક્લિક કરી, વિડીયોઝ ક્લિક કર્યા. અને પછી અમે હોટલે જવાનું નક્કી કર્યું, એટલે મેટ્રો સ્ટેશન ત્યાંથી નજીક હોવાથી અમે મેટ્રોમાં હોટલે જવાનું ડિસાઈડ કર્યું. એન્ડ દેન ટિકિટ્સ લઈને અમે અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં ગયા, પણ મેટ્રોએ પણ અમને ત્યાં ખૂબ જ રાહ જોવડાઈ હતી. એન્ડ ફાઇનલી ધ વેઇટિંગ વોઝ ઓવર એન્ડ ધ મેટ્રો કેમ. અને અમે પછી મેટ્રોમાં બેઠા અને એ પણ અમારો ખૂબ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. અમે મેટ્રોમાંથી નીકળ્યા અને પછી મામાને મસ્તી કરવાનું સૂચ્યું અને હવે અમે હોટલે જઈ જમીને આગળના સ્થળ તરફ જવા નીકળીશું. તો મળીએ અમારી જાત્રાના ત્રીજા દિવસથી સવાર સાથે કોઈ બીજા સ્થળ સાથે. સો સ્ટે ટ્યુન્ડ.